Hello friends, good morning. So today we are going to start read 7, standard 9, subject English, supplementary reading. Read 7, Toto and Rabbu. Okay, Toto and Rabbu मतलब tortoise and rabbit. કાચબા અને સસલાની વાર્તા આપણે પહેલાં જ જોઈ ચૂક્યા છીએ. તમને ખબર જ છે, ખ્યાલ જ છે. ટોર્ટોઇઝ અને રેબિટની જે સ્ટોરી હતી એ કાચબા અને સસલાની સ્ટોરી કે સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ, જે ધીમો અને મક્કમ છે તે રેસ જીતે છે. કે એમાં એવું હોય છે કે કાચબા અને સસલા બંને એક દિવસ રેસ કરે છે અને જે સસલું છે તે રસ્તામાં સૂઈ જાય છે અને જે કાચબો છે ધીરે ધીરે રેસને ફર્સ્ટ આવીને ફિનિશ કરે છે. તો એ રેસ જે છે એ કાચબો જીતી જાય છે. તો એ આ વસ્તુ સસલાથી સહન થતું નથી અને આગળ હવે શું ટ્વિસ્ટ આવે છે અને બીજી કઈ સ્ટોરી અને કેટલા રેસ એ લોકો કરે છે તે આપણે અહીંયા જોઈશું. ઓકે, સો ટોટો એન્ડ રબુ, રીડ 7. Friends, you know the story of the race between a rabbit and a tortoise. The fast runner rabbit slept on the way and slow walker tortoise won the race. તો મિત્રો, તમે કાચબા અને સસલા વચ્ચે જે રેસ થઈ હતી, તો જે દોડવાની સ્પર્ધા થઈ હતી તે તમે જાણો જ છો. The fast runner rabbit slept on the way. તો ઝડપી દોડનાર સસલું હતું તે રસ્તામાં સૂઈ જાય છે અથવા ઊંઘી ગયું હતું અને સ્લો વોકર ટોર્ટોઇઝ વોન ધ રેસ. અને જે ધીમી ગતિએ ચાલનાર જે કાચબો હતો તે સ્પર્ધા જીતી ગયો હતો. The lesson you learned was slow and steady. Steady means consistent and careful. So the lesson you learned was, તો તમે જે પાઠ શીખ્યા તેના વિશે તો તેના પછી તો તે શું હતું? સ્લો એન્ડ સ્ટીડી વિન્સ ધ રેસ, મતલબ ધીમા ચાલનારા અથવા ધીમા અને મક્કમ. સ્ટીડી મતલબ કન્સિસ્ટન્ટ અથવા કેરફુલ, એકદમ મક્કમ જે હોય તે. તો સ્લો એન્ડ સ્ટીડી વિન્સ ધ રેસ, ધીમા અને મક્કમ સ્પર્ધા જીતે છે. બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? પણ શું તે હંમેશા સાચું છે? નાઉ રીડ ધ એક્સટેન્શન ઓફ ધ સ્ટોરી. તો શું હંમેશા એવું સાચું છે કે સ્લો એન્ડ સ્ટીડી વિન્સ ધ રેસ, મતલબ જે ધીમા અને મક્કમ છે તે જ હંમેશા સ્પર્ધા જીતે છે? તો તેનું એક્સટેન્શન મતલબ તેનાથી આગળ હવે કંઈક ટ્વિસ્ટ આવે છે, અથવા પછી જેમ જોઈએ કે આગળ શું થાય છે, બંને તે લોકો આગળ શું કરે છે તેની આગળ આપણને ખ્યાલ જ નથી. તો આપણે આજે જોઈશું કે તેના પછી ટોર્ટોઇઝ અને રેબિટ શું ડિસાઇડ કરે છે અને તે લોકો શું કરે છે. સો નાઉ રીડ ધ એક્સટેન્શન ઓફ ધ સ્ટોરી. તો હવે આપણે વાર્તાને અથવા વાર્તાનો વિસ્તાર શાંતિથી વાંચીશું. સો નાઉ રીડ ધ એક્સટેન્શન ઓફ ધ સ્ટોરી. હવે આગળ શું ટ્વિસ્ટ આવે છે, આગળ શું થાય છે તેના વિશે આપણે અહીંયા જોઈશું. ખૂબ જ મજાનો પાર્ટ છે અને સ્ટોરી છે જેમાં તમને ખૂબ જ મજા આવશે. The rabbit was unhappy after the race. He knew that he was fast. તો તેના પછી સ્પર્ધા ફિનિશ થઈ એના પછી રેબિટ વોઝ અનહેપી. અનહેપી મતલબ ઉદાસ થવું. તો જે સસલું હતું તે ઉદાસ હતું સ્પર્ધા ખતમ મતલબ પૂરી થયા પછી. હી ન્યૂ દેટ હી વોઝ ફાસ્ટ. તેને ખ્યાલ હતો, તેને ખબર હતી કે તે ઝડપી હતું. બટ he lost the race because he was overconfident, careless and lazy. Okay, so he knew that he was fast. તો સસલાને ખ્યાલ હતો, તેને ખબર હતી કે તે ફાસ્ટ છે, પરંતુ બટ he lost the race, પરંતુ તે રેસ હારી જાય છે. તો હાર્યું કેમ? because he was overconfident, કારણ કે તે ખૂબ જ વધારે પડતો આત્મવિશ્વાસુ હતો. ઓકે, ઓવર કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ, આત્મવિશ્વાસ જેને કહીએ છીએ. અને વધુ પડતો, ઓવર કોન્ફિડન્ટ એટલે કે વધુ પડતો આત્મવિશ્વાસુ હતો. કેરલેસ બેદરકાર હતો. એન્ડ લેઝી અને તે આળસુ હતો, જેના કારણે તે રેસ હારી જાય છે.
He again went to the tortoise and challenged him. તો તે કાચબો ફરીથી તે સસલું છે તે ફરીથી કોની સાથે જાય છે, કોની સામે જાય છે? ટોર્ટોઇસ જોડે જાય છે. સો હી અગેન વેન્ટ ટુ ધ ટોર્ટોઇસ એન્ડ ચેલેન્જ હિમ. તે ફરીથી ટોર્ટોઇસ જોડે જાય છે અને ચેલેન્જ હિમ, ફરીથી તેને ચેલેન્જ કરે છે કે આપણે ફરી રેસ કરીએ અને જોઈએ કે હવે કોણ જીતે છે. તો તે ફરીથી કાચબા પાસે ગયું અને તેની સામે પડકાર ફેંક્યો, ચેલેન્જ કર્યું. ધ ટોર્ટોઇસ એગ્રીડ ફોર અનધર રેસ. તો જે કાચબો છે તે બીજી સ્પર્ધા માટે સંમત થઈ જાય છે, એગ્રી થઈ જાય છે. તો ધ ટોર્ટોઇસ એગ્રીડ ફોર અનધર રેસ. તે બીજી રેસ માટે સંમત થઈ જાય છે. ધીસ ટાઈમ ધ રેબિટ રેન વિધાઉટ સ્ટોપિંગ એન્ડ ઇઝીલી વોન ધ રેસ. તો બંને વચ્ચે ફરી સ્પર્ધા થાય છે, દોડની સ્પર્ધા. કારણ કે પ્રથમ વખત જે સ્પર્ધા થઈ હતી તેમાં જે સસલું હતું તે હારી જાય છે. પછી તે કાચબા પાસે જાય છે અને તેને કહે છે કે આપણે ફરીથી રેસ કરીએ દોડવાની. તો બંને એગ્રી થાય છે અને ફરી તે લોકો રેસ કરે છે. એન્ડ ધીસ ટાઈમ ધ રેબિટ રેન વિધાઉટ સ્ટોપિંગ એન્ડ ઇઝીલી વોન ધ રેસ. કારણ કે સસલાને ખ્યાલ હતો કે હું જો વચ્ચે ઊભો રહીશ તો હારી જઈશ. તો તે શું કરે છે? કન્ટિન્યુઅસલી દોડવાનું ચાલુ રાખે છે અને તે રેસ જીતી જાય છે. સો ધીસ ટાઈમ ધ રેબિટ રેન વિધાઉટ સ્ટોપિંગ. તે ઊભા રહ્યા મતલબ થોભા વિના તે દોડે છે અને ઇઝીલી વોન ધ રેસ, સરળતાથી સ્પર્ધા જે છે તે જીતી જાય છે. હવે લેસન શું મળે છે આપણને એમાંથી? ધ લેસન ફાસ્ટ એન્ડ સ્ટીડી બીટ્સ ધ સ્લો એન્ડ સ્ટીડી. પ્રથમ જે પહેલી જે રેસ થઈ એમની વચ્ચે એમાં આપણને શું લેસન મળ્યું કે સ્લો એન્ડ સ્ટીડી વિન્સ ધ રેસ. પરંતુ બીજી વાર જે રેસ થાય છે તેમાં શું લેસન મળે છે આપણને? શું પાઠ મળે છે? શું બોધ મળે છે? ફાસ્ટ એન્ડ સ્ટીડી બીટ્સ ધ સ્લો એન્ડ સ્ટીડી. તો ઝડપી અને એક ધારા જે છે, મક્કમ છે, તે બીટ્સ મતલબ ડિફીટ અથવા હરાવવો, તે હરાવે છે. કોને? ધ સ્લો એન્ડ સ્ટીડી. મતલબ જે ફાસ્ટ છે, ઝડપી છે અને મક્કમ છે તે ધીમા અને મક્કમને હરાવે છે. ઓકે, તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે શું થાય છે? ધ ટોર્ટોઇસ થોટ ઓવર ઇઝ ડિફીટ. હવે જ્યારે કાચબો ફરીથી હારી જાય છે પહેલી વખત, ત્યારે તે પોતાના પરાજય વિશે અથવા જે હારે છે તેના વિશે તે વિચાર કરે છે. ધ ટોર્ટોઇસ થોટ ઓવર ઇઝ ડિફીટ. પોતાના પરાજય વિશે તે વિચાર કરે છે. હી હેડ એન આઈડિયા. હી વેન્ટ ટુ ધ રેબિટ એન્ડ ચેલેન્જ હિમ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ. ઓકે, સો હી વેન્ટ ટુ ધ રેબિટ. તો તેને હી હેડ એન આઈડિયા. તો તેને એક આઈડિયા આવે છે, તેને એક વિચાર આવે છે. તે શું આવે છે? હી વેન્ટ ટુ ધ રેબિટ એન્ડ ચેલેન્જ હિમ ટુ રન ઓન ડિફરન્ટ રૂટ. તો તે ફરીથી સસલા પાસે જાય છે અને તે બીજા રસ્તે દોડવા માટે તેને ચેલેન્જ આપે છે. ઓકે, સો હી વેન્ટ ટુ ધ રેબિટ. તે રેબિટ પાસે જાય છે એન્ડ ચેલેન્જ હિમ. તેને ચેલેન્જ કરે છે કે આપણે ફરીથી રેસ કરીએ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ. પરંતુ આ વખતે તે ડિફરન્ટ રૂટ એટલે કે ટ્રેક, જેની પર આપણે દોડીએ છીએ અથવા સ્પર્ધા માટે જે ટ્રેક હોય છે તેને આપણે રૂટ કહીએ છીએ તો ટ્રેક કહીએ છીએ. તો તે રસ્તો થોડો ડિફરન્ટ હશે, થોડો અલગ પ્રકારનો હશે. The rabbit knew that slow and steady can never beat fast and steady. તો સસલાને ખ્યાલ જ હતો, સસલું એક વખત જીતી ગયું એટલે એને કોન્ફિડન્ટ થઈ ગયો કે સ્લો એન્ડ સ્ટીડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટીડી. તો જે ધીમા અને મક્કમ છે તે ક્યારેય પણ ફાસ્ટ અને મક્કમને હરાવી શકશે નહીં. તો શું થાય છે આગળ? સો હી હેડ નથિંગ ટુ વરી ઓર પ્લાન. તો તેણે કોઈ પણ ચિંતા કરવાની અથવા કોઈ પણ આયોજન કરવાની જરૂર ન હતી. સો હી એગ્રીડ ફોર ધ રેસ. તો અહીંયા જે સસલું છે તે સ્પર્ધા માટે એગ્રી થાય છે, મતલબ સંમત થાય છે. તો બંને જણા ફરી હવે રેસ કરવાનો વિચારે છે. સો વિલ ધ રેબિટ વિન ધ નેક્સ્ટ રેસ ટુ. સો શું તમે વિચારો કે હવે, કારણ કે જે ટોર્ટોઇસ છે તેણે શું કર્યું છે આ વખતે? રૂટ ચેન્જ કર્યો છે, ડિફરન્ટ રૂટ એને ડિસાઇડ કર્યો છે. તો શું આ વખતે પણ સસલું રેસ જીતશે? તમને શું લાગે છે? તમે વિચારો, જોઈએ આગળ શું થાય છે. ચલો. સો ધ રેસ began.
began એ past tense છે begin નો. The race began. તો સ્પર્ધા શરૂ થઈ. The rabbit ran at top speed, but he had to stop when he saw a river on the way. ઓકે, તો રેબિટ જે સસલું છે તે પોતાની એકદમ સ્પીડમાં ચાલે છે, એકદમ ટોપ સ્પીડમાં, ખૂબ જ ઝડપથી દોડવાની શરૂઆત કરે છે. બટ હી હેડ ટુ સ્ટોપ વેન હી સો અ રિવર ઓન ધ વે. પરંતુ તેણે રસ્તામાં ઊભું રહેવું પડે છે, રોકાઈ જવું પડે છે, કારણ કે શું હોય છે? હી સો અ રિવર ઓન ધ વે. તે રસ્તામાં અથવા તેના ટ્રેક પર શું હોય છે? વચ્ચે રસ્તામાં નદી હોય છે. ધ વિનિંગ લાઇન વોઝ ઓન ધ અધર સાઇડ ઓફ ધ રિવર. હવે કાચબાએ તેનું માઇન્ડ યુઝ કરીને શું કર્યું? તેણે એવો રસ્તો પસંદ કર્યો કે જ્યાં વચ્ચે નદી હોય અને સસલું પાણીમાં ન જઈ શકે, જેથી કરીને કાચબો નદીને પાર કરીને તે જીતી જાય. તો ધ રેબિટ રેન ટોપ સ્પીડ બટ હી હેડ ટુ સ્લો or stop when he saw a river on the way. The winning line was on the other side of the river. તો વિજય રેખા હતી તે ક્યાં હતી? નદીની બીજી બાજુએ. તો નદીની સામે બાજુએ વિજય રેખા હતી. The clever tortoise reached the river after hours. તો તે જે ચતુર કાચબો હતો, ઓકે, જે હોશિયાર કાચબો હતો, એ કલાકો પછી, આફ્ટર hours, કલાકો પછી ક્યાં પહોંચે છે? રિવરની પાસે પહોંચે છે. લુક એટ એંગ્રી રેબિટ. તો ગુસ્સે થયેલા સસલા તરફ જુએ છે અને ક્રોસ ધ રિવર એન્ડ વોન ધ રેસ. ઓકે, તે શું કરે છે? રિવર ક્રોસ કરીને તે જીતી જાય છે. તો ફરી એક વખત કાચબાની જીત થાય છે. શું થાય છે? ધ ક્લેવર ટોર્ટોઇઝ રીચ ધ રિવર આફ્ટર hours એન્ડ લુક એટ એંગ્રી રેબિટ એન્ડ ક્રોસ ધ રિવર એન્ડ વોન ધ રેસ. તો જે ટોર્ટોઇઝ છે એ ધીરે ધીરે કલાકો પછી નદી પાસે આવે છે અને ત્યાં જુએ છે કે જે રેબિટ છે તે ત્યાં એકદમ ગુસ્સે થયેલો બેઠો છે, કારણ કે તે નદીને પાર કરી શકતો નથી અને તે કાચબો ટોર્ટોઇઝ જે છે એ નદીને ક્રોસ કરી અને રેસ જીતી જાય છે. તો ફરી એક વખત કાચબાની જીત થાય છે અહીંયા. હવે આપણને બોધ મળે છે. લેસન શું છે લેસનમાં? ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ એન્ડ ધેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ suitable to your abilities. તો ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ. પહેલાં તમે તમારા સામર્થ્ય વિશે જાણો. એન્ડ વીકનેસ એટલે તમારી નિર્બળતા અથવા તમારો જે વીક પોઈન્ટ છે તે. એન્ડ ધેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ. અને પછી તમે રમતનું મેદાન, પ્લેઇંગ ફિલ્ડ એટલે રમતનું મેદાન સિલેક્ટ કરો, પસંદ કરો. suitable to your abilities, જે તમારી શક્તિઓને અનુકૂળ હોય. ઓકે, તો આપણને લેસનમાં આમાંથી જે સ્ટોરી હતી એમાંથી શું બોધ મળે છે? જે લાસ્ટ રેસ થઈ તેમાંથી પહેલાં તમારા સામર્થ્ય અને નિર્બળતા વિશે જાણો અને પછી તમારી શક્તિઓને સાનુકૂળ એવું રમતનું મેદાન પસંદ કરો. ઓકે, તો યુ હેવ ટુ નો યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ફર્સ્ટ એન્ડ ધેન યુ કેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ suitable to your abilities. ઓકે, સો અહીંયા આપણને અહીંયા બીજો લેસન મળે છે, અહીંયા બોધ મળે છે. તો તમે જોયું કે પહેલી જે સ્ટોરી હતી એમાં કાચબો જીતે છે, બીજી સ્ટોરીમાં સસલું જીતે છે અને ફરી જે ત્રીજી રેસ થાય છે તેમાં ફરીથી કાચબાની જીત થાય છે. પણ હજુ અહીંયા અટકતા નથી તે લોકો, હજી સ્ટોરી કન્ટિન્યુ છે. ધ સ્ટોરી કન્ટિન્યુઅસ. ઓકે, તો એના પછી શું થાય છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ.